નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. અમદાવાદના રાણીપમાં હિટ એન્ડ રનમાં એક્ટિવા ચાલકનું બ્રિજ પરથી પટકાતા મોત, પત્ની ઈજાગ્રસ્ત થઈ. એલ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી. જ્યારે વડોદરામાં નેશનલ હાઈવે 48 પર લક્ઝરી બસ ટ્રકમાં ઘૂસી, ડ્રાઈવરનું ઘટના સ્થળે મોત થયું અને 20થી વધુ ઈજાગ્રસ્ત. અમદાવાદના મકરબા વિસ્તારમાં પુત્રએ પ્રોપર્ટી વિવાદમાં માતાની નિર્મમ હત્યા કરી. ઘરના બદલામાં પૈસા માંગતા માતાએ ના પાડતા દીકરાએ દંડાના ઘા માર્યા. ઈજાગ્રસ્ત માતાનું સારવાર દરમિયાન મોત. આનંદનગર પોલીસે આરોપી પુત્ર અજયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી. વડોદરાની MS યુનિવર્સિટી ફરી વિવાદમાં. હોસ્ટેલમાં MM મહેતા હોલમાંથી વિદેશી દારૂ મળ્યો. સયાજીગંજ પોલીસે રેડમાં 25થી 30 ખાલી બોટલો અને એક ભરેલી બોટલ જપ્ત કરી. આ અગાઉ પણ વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ કરતા પકડાયા હતા. શરાબ ક્યાંથી આવ્યો તે અંગે તપાસ શરૂ. સુરતના પલસાણામાં NCBની મોટી કાર્યવાહી. ₹10 કરોડનું MD ડ્રગ્સ ઝડપાયું. દાસ્તાન રેસિડેન્સીમાં દરોડા. 35 કિલો મેફેડ્રોન, 1.8 કિલો અફીણ અને ₹25.6 લાખ રોકડ જપ્ત કરાઈ. 4 આરોપીની ધરપકડ. સુરત કનેક્શનથી મૈસૂરની ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ. 500 કિલોથી વધુ કેમિકલ જપ્ત. ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદથી વાતાવરણ બદલાયું. આહવા અને સાપુતારા વિસ્તારમાં અચાનક વરસાદ વરસ્યો. કમોસમી વરસાદથી પાકને નુકસાનની ભીતિ. ખેડૂતો ચિંતામાં મુકાયા. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.